ભાઈ ગુજરાતમાં અત્યારે જોરોશોરોથી ચૂંટણીની તૈયારી હાલે છે અને બધી પાર્ટી પોતપોતાની રીતે બળ કરે છે અને બધાને સીટ લાવવાની આશા હોય જ, પણ બધા કાન ખોલીને સાંભળીએ અમારા સમાજનો એક પણ મત એકેય પાર્ટીને મળવાનો નથી અને અમે વોટિંગ કરવાના નથી. ચૂંટણીનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરું છું હું પોતે, બરાબર. બધા કાન ખોલીને સાંભળી લે, કારણ કે અમારા સમાજ વિશે એક કામ કરવાની વાત તો દૂર, એક કામ વિશે વાતે નથી કરી. એટલે વાંઢા સમાજનો એક પણ મતની કોઈ આશા રાખવી નહીં, કારણ કે વાંઢા સમાજ માટે કોઈ કંઈ કરતું જ નથી, કંઈ બોલતું નથી. બે શબ્દ બોલો ને તો અમને પ્રોત્સાહન મળે કે કંઈક છે અમારી પાછળ કરવાવાળું. અત્યારે જેવી રીતે ખેડૂતોના નામે રોટલા ફેંકી ખાય છે બધા, હું તો એમ કહું છું તમારે સીટ લાવી હોય ને તો થોડું થોડું ખેડૂત વિશે તમે ખેડૂતને જે ગોળીઓ પાવશો એવી રીતે વાંઢાઓને પાવ તો તમને, કારણ કે વાંઢાઓની સંખ્યા બહુ છે ગુજરાતમાં, એટલે તમારા જીતવાના ચાન્સ વધી જાય. અને મત તમારો ત્યારે જ મળશે જ્યારે દેવતભાઈ ખવડને ટિકિટ મળશે, કારણ કે એક સમય એણે કીધું હતું, હજી કોઈ નથી બોલ્યું. એક સમય એણે ડાયરામાં કીધું હતું કે મને જેથી ટિકિટ આપે તેથી ગુજરાતમાંથી વાંઢાઓની સંખ્યા ઓછી કરવાની છે અને સ્પેશિયલ વાંઢાઓ માટે ટ્રેન ગોધરા મોકલવાની છે અને પાટાના ખાવાના છે. એટલે ત્યાં સુધી કોઈ મતની આશા ન રાખે. જે દિવસે દેવતભાઈ ખવડને ટિકિટ મળશે તેથી મત આપવા માટે અમે જાઉં. જેમ તમને તમારી સીટ વાલી હોય એમ અમને અમારી સીટ વાલી હોય. અમારી સીટ પાછળ કોઈક બે એવું કરી ગયો નહીં ભાઈ, લાલ લોકડું બે તો અમને મજા આવે.